નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, સૈનિક સ્કૂલ બાલાછડી જામનગર ખાતે વિવિધ વિષયોના શિક્ષકોની ભરતી કરવા માટેની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે। આ જાહેરાતમાં અરજી કરવા માટેની છેલ્લી તારીખ 10/8/2026 રાખવામાં આવેલી છે। તો આપણે સૈનિક સ્કૂલ બાલાછડી જામનગર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલી ઓફિશિયલી જાહેરાત પરથી આ જાહેરાતમાં અરજી કેવી રીતના કરવાની છે તેની વિસ્તૃત માહિતી અહીં મેળવીએ। સૈનિક સ્કૂલ બાલાછડી જામનગર ગુજરાત એપ્લિકેશન આર ઇન્વાઇટ ફોર ધ ફોલોઇંગ વેકેન્સી એટ સૈનિક સ્કૂલ બાલાછડી જામનગર ઓન રેગ્યુલર એન્ડ કોન્ટ્રાક્ચ્યુઅલ બેઝિસ પર આ ભરતી થવાની છે। મિત્રો, અહીં જગ્યાનું નામ આપવામાં આવ્યું છે, એજ લિમિટ, મળવાપાત્ર સેલેરી તેમજ બીજી કોલમની અંદર આપણને એ જગ્યાઓમાં અરજી કરવા માટેનું ક્વોલિફિકેશન આપવામાં આવ્યું છે તે આપણે અહીં જોઈએ। તો પ્રથમ જગ્યા છે પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર ફિઝિક્સ સબ્જેક્ટ માટે કુલ એક જગ્યા ઉપર અહીં ભરતી થવાની છે। આ જગ્યા રેગ્યુલર પોસ્ટની ભરતી છે। અહીં વય મર્યાદાની વાત કરીએ તો ઉમેદવારની વય 1 ઓક્ટોબર 2026ના રોજ 21 વર્ષથી ઓછી નહીં અને 40 વર્ષથી વધુ ન હોવી જોઈએ। અહીં પસંદગી પામતા ઉમેદવારોને પે લેવલ 8 સેલ 1 મુજબ 47,600થી પગાર મળવાપાત્ર થશે। સેકન્ડ નંબરની જગ્યા છે પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર કેમેસ્ટ્રી સબ્જેક્ટ માટેની આ જગ્યા છે। અહીં પણ કુલ એક જગ્યા ઉપર ભરતી થવાની છે। આ જગ્યા પણ રેગ્યુલર બેસિસ ઉપર ભરતી થવાની છે। અહીં વય મર્યાદાની વાત કરીએ તો 21થી 40 વર્ષ સુધીની વય ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ। અહીં પણ પે લેવલ 8 પ્રમાણે ઉમેદવારને 47,600થી પગાર મળવાપાત્ર થશે। 3 નંબરની જગ્યા છે પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર બાયોલોજી, કુલ એક જગ્યા ઉપર ભરતી થવાની છે। આ જગ્યા પણ રેગ્યુલર બેસિસ ઉપર ભરતી થવાની છે। આ જગ્યા માટેની વય મર્યાદા પણ 21થી 40 વર્ષ વચ્ચે હોવી જોઈએ। મિત્રો, અહીં પણ પે લેવલ 8 પ્રમાણે ઉમેદવારને પગાર મળવાપાત્ર થશે। 4 નંબરની જગ્યા છે પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર ઇંગ્લિશ સબ્જેક્ટ માટેની આ જગ્યા છે। અહીં પણ કુલ એક જગ્યા ઉપર ભરતી થવાની છે। આ જગ્યા ટેમ્પરરી બેઝિસ ફોર પીરિયડ ઓફ 179 ડેઝ માટે છે। આ જગ્યા માટેની વયમર્યાદા 21થી 50 વર્ષ સુધીની હોવી જોઈએ। અહીં પસંદગી પામતા ઉમેદવારોને પર મંથ 47,600 રૂપિયા ફિક્સ પગાર મળવાપાત્ર થશે। તો મિત્રો, અહીં 1 થી 4 જગ્યાઓ માટેના ક્વોલિફિકેશનની વાત કરીએ તો ઉમેદવાર ઇન્ટિગ્રેટેડ પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સ ફ્રોમ NCTE રેકગ્નાઇઝ યુનિવર્સિટી ઇન ધ કન્સલ્ટ સબ્જેક્ટ વિથ એટલીસ્ટ 50 માર્ક્સ ઇન એગ્રીગેટ ઇન્ક્લુડિંગ BEd કમ્પોનન્ટ કરેલું હોવું જોઈએ। આ ઉપરાંત અહીં માસ્ટર ડિગ્રી ફ્રોમ રેકગ્નાઇઝ યુનિવર્સિટી વિથ એટલીસ્ટ 50% માર્ક ઇન એગ્રીગેટ ઇન ધ કન્સિડર્ડ સબ્જેક્ટમાં મેળવેલું હોવું જોઈએ અને BEd ડિગ્રી ફ્રોમ NCTE રેકગ્નાઇઝ ઇન્સ્ટિટ્યૂટ અથવા યુનિવર્સિટીમાંથી 50% માર્ક સાથે કરેલું હોવું જોઈએ। ટ્રેની ગ્રેજ્યુએટ ટીચરની વાત કરીએ તો ટ્રેની ગ્રેજ્યુએટ ટીચર ઇંગ્લિશ સબ્જેક્ટ માટે છે। કુલ એક જગ્યા ઉપર ભરતી થવાની છે। આ જગ્યામાં ભરતી થવા માંગતા ઉમેદવારોની વય મર્યાદા 21થી 35 વર્ષ વચ્ચે હોવી જોઈએ। અહીં પે લેવલ 7 પ્રમાણે પસંદગી પામેલા ઉમેદવારોને પગાર મળવાપાત્ર થશે। સેકન્ડ નંબરની જગ્યા છે ટ્રેની ગ્રેજ્યુએટ ટીચર હિન્દી સબ્જેક્ટ માટે પણ કુલ એક જગ્યા પર અહીં રેગ્યુલર બેસિસ પર ભરતી થવાની છે। આ જગ્યા માટેની વય મર્યાદા 21થી 35 વર્ષ વચ્ચે હોવી જોઈએ। આ જગ્યામાં પસંદગી પામતા ઉમેદવારોને પણ પે લેવલ 7 પ્રમાણે પગાર મળવાપાત્ર થશે। 3 નંબરની જગ્યા છે સાયન્સ ટીચર, એક જગ્યા ઉપર ભરતી થવાની છે। આ જગ્યા પણ રેગ્યુલર બેસિસ ઉપર ભરતી થવાની છે। મિત્રો, અહીં ગ્રેજ્યુએશન વિથ PCM એન્ડ ફિઝિક્સ એઝ મેન સબ્જેક્ટ ઇન ઓલ 3 યરમાં કરેલું હોવું જોઈએ। આ જગ્યા માટેની વય મર્યાદા પણ 21થી 35 વર્ષ વચ્ચે ઉમેદવારની હોવી જોઈએ। અહીં પસંદગી પામતા ઉમેદવારોને પણ 7મા પે લેવલ પ્રમાણે પગાર મળવાપાત્ર થશે। 8 નંબરની જગ્યા છે ટ્રેની ગ્રેજ્યુએટ ટીચર મેથ્સ સબ્જેક્ટ માટેના શિક્ષકની ભરતી થવાની છે। અહીં પણ કુલ એક જગ્યા ઉપર ભરતી થવાની છે। આ જગ્યામાં પસંદગી પામવા માટેની વય મર્યાદા 21થી 35 વર્ષ સુધી હોવી જોઈએ। અહીં પસંદગી પામતા ઉમેદવારોને પે લેવલ 7 પ્રમાણે પગાર મળવાપાત્ર થશે। 5 થી 8 જગ્યાઓ માટેની જે ક્વોલિફિકેશન છે તે જોઈએ તો ઉમેદવાર 4 યર ઇન્ટિગ્રેટેડ ડિગ્રી કોર્સ ફ્રોમ NCTE રેકગ્નાઇઝ યુનિવર્સિટી
માંથી એટલીસ્ટ 50% ગુણ સાથે ધરાવતા હોવા જોઈએ અને બીએડ પણ ઉમેદવારે કરેલું હોવું જોઈએ. મિત્રો, અહીં વધારાની લાયકાતની વાત કરીએ તો ઉમેદવારે 2 વર્ષનો ટીચિંગ એક્સપિરિયન્સ CBSE દ્વારા માન્યતા પ્રાપ્ત સ્કૂલમાં ઇંગ્લિશ મીડિયમમાં કરેલો હોવો જોઈએ. આ ઉપરાંત હાયર એજ્યુકેશન ધરાવતા હોવા જોઈએ અને NCC સ્પોર્ટ એક્સ્ટ્રા કરિક્યુલમ અને એક્ટિવિટીમાં પણ ધરાવતા હોવા જોઈએ. 9મા નંબરની જગ્યા છે આર્ટ માસ્ટર. કુલ 1 વેકન્સી છે જે રેગ્યુલર બેસિસ ઉપર ભરતી થવાની છે. વય મર્યાદાની વાત કરીએ તો 21 થી 35 વર્ષ સુધીની વય ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે. આ જગ્યામાં પસંદગી પામતા ઉમેદવારોને પે લેવલ 7 પ્રમાણે પગાર મળવાપાત્ર થશે. જગ્યા માટેની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર માસ્ટર ડિગ્રી ઇન ફાઇન આર્ટ વિથ પેઇન્ટિંગ, સ્ટિચિંગ, સ્પેશિયલાઇઝેશન કરેલું હોવું જોઈએ. મિત્રો, અહીં પણ કુલ 2 વર્ષનો CBSE દ્વારા માન્યતા પ્રાપ્ત સ્કૂલમાં ટીચિંગ એક્સપિરિયન્સ ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ તેમજ હાયર એજ્યુકેશન પણ ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ. આગળની જગ્યા છે લોઅર ડિવિઝન ક્લાર્ક. કુલ 1 વેકન્સી છે. આ પણ રેગ્યુલર જગ્યા છે. આ જગ્યામાં અરજી કરવા માંગતા ઉમેદવારોની વય મર્યાદા 18 થી 50 વર્ષ સુધી હોવી જોઈએ. અહીં પસંદગી પામતા ઉમેદવારોને પે લેવલ 2 પ્રમાણે પગાર મળવાપાત્ર થશે. આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાત જોઈએ તો ઉમેદવાર ધોરણ 10 પાસ કરેલું હોવું જોઈએ તેમજ ટાઈપિંગની અંદર 40 શબ્દો પર મિનિટની સ્પીડ પણ અહીં ધરાવતા હોવા જોઈએ. મિત્રો, આગળની જગ્યા છે જનરલ એમ્પ્લોઈઝ. કુલ 3 વેકન્સી છે. આ રેગ્યુલર જગ્યા છે. અહીં પસંદગી પામવા માંગતા ઉમેદવારોની વય મર્યાદા 18 થી 50 વર્ષ સુધી હોવી જોઈએ. આ જગ્યામાં પસંદગી પામતા ઉમેદવારોને લેવલ 1 પ્રમાણે પે સ્કેલ મળવાપાત્ર થશે. અહીં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી ધોરણ 10 પાસ કે તેને સમકક્ષ લાયકાત ધરાવતા હોવા જોઈએ. મિત્રો, અહીં મલ્ટી સ્કિલેડ કેન્ડિડેટ વિથ એક્સપિરિયન્સ વિલ બી પ્રેફર્ડ. તો અહીં અનુભવ ધરાવતા ઉમેદવારોને પસંદગી આપવામાં આવશે. આગળની જગ્યા છે સ્કૂલ મેડિકલ ઓફિસર. કુલ 1 વેકન્સી છે. આ કોન્ટ્રાક્ચ્યુઅલ બેઝ પર ભરતી થવાની છે. આ જગ્યા માટેની વય મર્યાદા 21 થી 50 વર્ષ સુધી રહેશે. સેલેરીની વાત કરીએ તો 47,600 રૂપિયા પર મંથ પસંદગી પામેલા ઉમેદવારોને પગાર મળવાપાત્ર થશે. આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાત જોઈએ તો ઉમેદવાર MBBSની ડિગ્રી ધરાવતા હોવા જોઈએ. 13 નંબરની જગ્યા છે નર્સિંગ સિસ્ટર. કુલ 1 વેકન્સી છે. આ જગ્યા પણ કોન્ટ્રાક્ટ બેઝ પર ભરતી થવાની છે. આ જગ્યા માટેની વય મર્યાદા 18 થી 50 વર્ષ સુધી હોવી જોઈએ. અહીં પસંદગી પામતા ઉમેદવારોને 25,000 પર મંથ ફિક્સ વેતન મળવાપાત્ર થશે. આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાત જોઈએ તો ઉમેદવાર નર્સિંગ ડિપ્લોમા ડિગ્રી ઇન 5 યર એક્સપિરિયન્સ વિથ સમ રિપોર્ટેડ ઇન્સ્ટિટ્યૂટમાંથી ધરાવતા હોવા જોઈએ. મિત્રો, આગળની જગ્યા છે ફિઝિકલ ટ્રેનિંગ ઇન્સ્ટ્રક્ટર કમ મેટ્રન મહિલા ઉમેદવારની અહીં જગ્યા છે. આ જગ્યા પણ કોન્ટ્રાક્ટ બેઝ પર છે. આ જગ્યામાં પસંદગી પામવા માંગતા ઉમેદવારોની વય મર્યાદા 21 થી 50 વર્ષ સુધી હોવી જોઈએ. અહીં પસંદગી પામતા ઉમેદવારોને 25,000 રૂપિયા પર મંથ મળવાપાત્ર થશે. આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાત જોઈએ તો ઉમેદવાર BPEd ફ્રોમ રેકગ્નાઇઝ યુનિવર્સિટીમાંથી ધરાવતા હોવા જોઈએ અથવા 3 years ગ્રેજ્યુએશન પ્લસ ડિપ્લોમા ઇન ફિઝિકલ એજ્યુકેશન ફ્રોમ રેકગ્નાઇઝ યુનિવર્સિટીમાંથી ધરાવતા હોવા જોઈએ. ઉમેદવાર રેસિડેન્શિયલ સ્કૂલનો અનુભવ પણ હોવો જરૂરી છે. આ જગ્યાઓમાં અરજી કરવા માટેની સૂચનાઓ તમને આપવામાં આવી છે તે આપણે જોઈએ તો બધી નિયમિત જગ્યાઓ માટે ભથ્થા અને સુવિધાઓ પ્રથમ આપવામાં આવી છે. તો સૈનિક સ્કૂલ સોસાયટી દ્વારા મંજૂર કરાયેલી ભથ્થા ઉપરાંત પદાધિકારીઓ કેડર્સ સાથે મફત ઉપલબ્ધ ભાડામુક્ત રહેઠાણ, LTC, પેન્શન, ગ્રેજ્યુટી અને નિયમિત સ્ટાફ માટે 2 બાળકો માટે સબસિડીવાળા શિક્ષણ માટે હકદાર છે જે લઘુત્તમ પાત્રતા માપદંડોને પૂર્ણ કરવાને આધીન છે. અન્ય ભથ્થા અને લાભો સૈનિક સ્કૂલ સોસાયટીના નિયમો અને નિયમોને 1997 મુજબ સમયાંતરે સુધારેલા મુજબ પૂરા પાડવામાં આવશે. કોન્ટ્રાક્ટ બેઝની જે પોસ્ટ છે તેને મળવાપાત્ર જે ભથ્થાઓ અને સુવિધાઓ છે તેની માહિતી મેળવીએ તો કરાર આધારિત સ્ટાફ પાસે નિયમિત ધોરણે નિમણૂક માટે કોઈ હક દાવો અધિકાર રહેશે નહીં. નિમણૂક 3 વર્ષના સમયગાળા માટે રહેશે જેમાં દર 11 મહિનાની સેવા પછી 1 મહિનાનો વિરામ રહેશે અને કામગીરી સમીક્ષાને આધીન રહેશે. વેકેશન દરમિયાન કોઈ વેકેશન પગાર મળશે નહીં. તેમને ભાડા વિના યોગ્ય રહેઠાણ અને કેડર્સ સાથે મફતમાં રહેવા મળશે. મિત્રો, આગળ સૂચના આપવામાં આવી છે કે રસ ધરાવતા ઉમેદવારોએ આચાર્ય સૈનિક સ્કૂલ બાલાછડી જામનગર ને એક પાસપોર્ટ સાઇઝનો ફોટો, બાયોડેટા, પ્રમાણપત્રો
ની પ્રમાણિત ફોટોકોપી આચાર્ય સૈનિક સ્કૂલ બાલાછડી જામનગર ખાતે ચૂકવવાપાત્ર 500 રૂપિયાના ડિમાન્ડ ડ્રાફ્ટ સાથે અરજી કરી શકે છે. લાયકાત અને શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોને પસંદગી પ્રક્રિયા માટે પછીથી જાણ કરવામાં આવનાર તારીખે બોલાવવામાં આવશે. પસંદગી પ્રક્રિયા માટે બોલાવવામાં આવેલા ઉમેદવારોને કોઈ ટીએડીએ સ્વીકાર્ય નથી. ડિમાન્ડ ડ્રાફ્ટ વિના અને પ્રાપ્તિનો છેલ્લી તારીખ પછી પ્રાપ્ત થયેલી અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં અને તેને નકારી કાઢવામાં આવશે. સૈનિક સ્કૂલ બાલાછડી ખાતે અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ 10 ઓગસ્ટ 2026 સાંજે 5 કલાક સુધીની રહેશે. આગળની સૂચના છે કે રોજગારની શરતો, સેવાઓ, નિયમો સૈનિક સ્કૂલ સોસાયટીના નિયમો સાથે સુસંગત હોવા જોઈએ. પસંદ કરાયેલા ઉમેદવારોને રહેણાંક સ્કૂલમાં જવાબદારીઓ સ્વીકારવા માટે તૈયાર હોવા જોઈએ. શાળા વહીવટતંત્ર નીતિગત કારણોસર ખાલી જગ્યા રદ કરવાનો અધિકાર અનામત રાખે છે. અરજી ફોર્મ અને અન્ય વિગતો માટે તમે શાળાની વેબસાઇટ www.ssbalachadi.org ની મુલાકાત લઈ શકો છો. તો મિત્રો, આ હતી બાલાછડી ખાતે આવેલી સૈનિક સ્કૂલની અંદર વિવિધ વિષયોના શિક્ષકો તેમજ નોન ટીચિંગ સ્ટાફની ભરતી કરવા માટેની જાહેરાતની માહિતી આપતો વિડીયો. જો તમને આ જાહેરાતની માહિતી આપતો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો. ધન્યવાદ. આભાર.